हेलो, गुड मॉर्निंग स्टूडेंट. સબ્જેક્ટ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. એઈએસમાં આપણે આગળ પાર્ટ 1, પાર્ટ 2, 3 એન્ડ 4 જોયું હતા. પાર્ટ 4ની અંદર આપણે લાસ્ટ ટાઈમ ટોપિક હતો આપણો લાઇટિંગ સર્કિટ એન્ડ એસેસરીઝ સર્કિટ. જે મેઇન ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર મેઇન 5 સર્કિટ જે વર્ક કરતી હોય છે તે આપણે 1 બાય 1 એના સર્કિટ ડાયાગ્રામ અને એના ફંક્શન વિશે આપણે 1 થી 4 પાર્ટની અંદર જોઈ ગયા. હવે યુનિટ 1ની અંદર આગળ વધતા સ્ટુડન્ટ આપણે આજે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન જે જીટીયુમાં ખાસ ઇમ્પોર્ટન્ટ મેઇન હોય છે. 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે. ક્વેશ્ચન્સ એવો છે આપણો સ્ટુડન્ટ, એક્સપ્લેન ધ series circuit and parallel circuit. તો આ પ્રમાણે ક્વેશ્ચન્સ આવતો હોય છે સ્ટુડન્ટ જીટીયુની અંદર 3 માર્ક્સનો. એક્સપ્લેન ધ સિરીઝ સર્કિટ એન્ડ પેરેલલ સર્કિટ વિથ લાઇન ડાયાગ્રામ. તો મિત્રો તમને એની લાઇન ડાયાગ્રામ દેખાઈ રહ્યો છે જેની અંદર નોમિનિકલ્ચર્સ આપણે કરીશું. આ તમને જે દેખાય છે 3 લેમ્પ દેખાય છે. સૌથી પહેલાં આપણે સમજીશું અહીંયા સિરીઝ સર્કિટ. આ ડાયાગ્રામ છે એ છે સ્ટુડન્ટ સિરીઝ સર્કિટનો. સૌથી પહેલાં એ જણાવી દઉં તમને કે પેરેલલ સર્કિટ અને સિરીઝ સર્કિટ શું છે. તો કે આપણે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર એટલે કે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે તેનું જે વાયરિંગ કરેલું હોય છે એ વાયરિંગના 2 ટાઈપ છે. એટલે કે જે વાયરિંગ લગાવેલો હોય છે તે સિરીઝમાં હોય છે અને પેરેલલમાં પણ હોઈ શકે છે. જેમ કે આપણે ઘરનું વાયરિંગ હોય છે તો ઘરનું વાયરિંગ પણ આપણું સિરીઝમાં હોય છે અને પેરેલલમાં હોય છે. તો સિરીઝ સર્કિટની અંદર વાયરિંગ કેવું હોય છે, પેરેલલ સર્કિટની અંદર વાયરિંગ કેવું હોય છે એ આપણે અહીંયા ડિટેલ્સમાં જોઈશું. તો સૌથી પહેલાં સિરીઝ જોઈએ. તો સિરીઝ સર્કિટમાં બધા જ ઇલેક્ટ્રિક ભાગો એવી રીતે જોડાયેલા હોય છે કે જેથી દરેક ભાગોમાંથી કરંટ સરખો પસાર થાય છે. દેટ્સ મીન્સ કે ઇક્વલ કરંટ આર પાસ ઇન ઓલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વિથ કનેક્શન ઇન સિરીઝ. દેટ્સ અહીંયા એક્ઝામ્પલ તરીકે 3 લેમ્પ લગાવેલા છે. આપણે ઘરના કોઈ 3 લેમ્પ એક્ઝામ્પલ તરીકે લઈ લો. અહીંયા લેમ્પ લગાવેલા છે. એ લેમ્પને અહીંયા બેટરી વચ્ચે આપણે પાવર સપ્લાય પૂરી પાડીએ છીએ. આ છે બેટરી છે માઇનસ અને પ્લસ. એની સાથે આ લગાવી છે સ્વિચ લગાવેલી છે. હવે સ્વિચ જ્યારે તમે ઓન કરો ત્યારે આ સર્કિટ ક્લોઝ થશે. પહેલાં સર્કિટ ઓપન હોય છે પણ તમે જ્યારે સ્વિચ ઓન કરશો ત્યારે આ સર્કિટ કેવી થશે? ક્લોઝ થશે. સર્કિટ ક્લોઝ થશે એટલે બેટરીનો પાવર જે છે, બેટરીનો કરંટ જે છે એ ક્યાં જશે? લેમ્પમાં જશે. તો આ લેમ્પમાં જશે એટલે 1 બાય 1 લેમ્પ 3 સ્ટાર્ટ થશે. આવી રીતના સિરીઝ સર્કિટમાં જેટલા પણ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ જે લગાવેલા હોય છે તે એક જ વાયરની અંદર અથવા તો એક જ લાઇનમાં સિરીઝમાં કનેક્શન કરેલું હોય છે. સિરીઝ મીન્સ કે એક શ્રેણી. તો એક જ શ્રેણીમાં એક જ લાઇનની અંદર આવી રીતના દરેક ઇક્વિપમેન્ટનું કનેક્શન કરેલું હોય છે. હવે સિરીઝ સર્કિટ આપણે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ઘણી બધી જગ્યાએ યુઝ થતી હોય છે. જેવી કે કોઈ પણ આગળની લાઇટનું કનેક્શન હોય, ફ્યુઝનું કનેક્શન હોય તો અમુક એ સિરીઝમાં આપેલું હોય છે. તો એ યુઝ થતો હોય છે સિરીઝ સર્કિટમાં આપણે ઓટોમોબાઈલ વ્હીકલનો. અધર થિંગ્સ આપણે જોઈએ તો સિરીઝ સર્કિટમાં જો કોઈ એક કોમ્પોનન્ટ બંધ કરવામાં આવે તો સમગ્ર સર્કિટ એટલે કે પૂરેપૂરી સર્કિટ બંધ થઈ જાય છે. દેટ મીન્સ 3 લેમ્પ અહીંયા લગાવેલા છે. લેમ્પ 1, લેમ્પ 2 અને લેમ્પ 3 છે. આમાંથી તમે કોઈ પણ એક લેમ્પ બંધ કરી દો તો તમારે અહીંયાથી જે બેટરીમાંથી પાવર આવતો હતો તે અહીંયા સુધી જશે. પણ અહીંયાથી તમે આ લેમ્પ ઓફ કરી દો છો તો અહીંયાથી પાવર કેવો થઈ જશે? કટ થઈ જશે. તો આ બંને લેમ્પ ચાલુ રહેશે નહીં. દેટ્સ મીન્સ કે
એક લેમ્પ તમે બંધ કરો અથવા કોઈ પણ એક ઇક્વિપમેન્ટ જે સિરીઝમાં લગાવેલ હોય છે તેને ઓફ કરો તો બીજા અધર ઇક્વિપમેન્ટ્સ જે એની લાઇનમાં હોય છે સિરીઝમાં તે પણ બંધ થઈ જતા હોય છે. તો આ એક ડિસએડવાન્ટેજીસ છે સ્ટુડન્ટ્સ સિરીઝ સર્કિટનો, અથવા તો એને આપણે ઓછી લેસ સ્પેસની અંદર જ્યારે વધારે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટને ફિટિંગ કરવામાં આવતા હોય છે કારની અંદર, ત્યારે આ પ્રકારનું સિરીઝ સર્કિટ યુઝ થતું હોય છે. તો હવે આપણે જોઈએ કે એની અંદર કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ કઈ રીતના સિરીઝમાં વર્ક કરતું હોય છે. અહીંયા આપણું જેટલું પણ ઇક્વિપમેન્ટ તમે લગાવો છો સિરીઝની અંદર એ આપણા બનશે રેઝિસ્ટન્સ. એટલે કે તમે જેટલા પણ ઇક્વિપમેન્ટ 1, 2, 3 કે 4 ઇક્વિપમેન્ટ, લેમ્પ છે, હોર્ન છે, આવી રીતના ઓટોમોબાઈલ વ્હીકલના જેટલા પણ ઇક્વિપમેન્ટ તમે સિરીઝ સર્કિટમાં જોઈન્ટ કરો તો એ તમારો રેઝિસ્ટન્સ હશે. તો આવી રીતના અહીંયા સપોઝ કે સર્કિટની અંદર મેં તમને 3 રેઝિસ્ટન્સ બતાવેલા છે. એ 3 રેઝિસ્ટન્સ શું છે? આપણો લેમ્પ છે અહીંયા. તો 3 અવરોધ R1, R2 એન્ડ R3 ને સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનો કુલ અવરોધ, સિરીઝ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ ફ્રેન્ડ્સ કેટલો થશે? તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 થાય. ધેટ મીન્સ કે સિરીઝ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ આપણને કેટલો મળશે? R1, R2 અને R3 મળશે. તો એવી રીતના સિરીઝ સર્કિટ કામ કરતી હોય છે. અહીંયા મિત્રો, અહીંયા તમને લેમ્પ એક્ઝામ્પલ તરીકે મેં આપેલું છે. તેવી રીતના સિરીઝ સર્કિટમાં કોઈ પણ ટાઈપના ઇક્વિપમેન્ટ લગાવેલો હોય છે આપણા ઓટોમોબાઈલ વ્હીકલની અંદર. તો નેક્સ્ટ આપણે જોઈશું હવે પેરેલલ સર્કિટ. નેક્સ્ટ જે તમને અહીંયા સર્કિટ દેખાઈ રહેશે સ્ટુડન્ટ, એ છે પેરેલલ સર્કિટની. તો પેરેલલ સર્કિટ એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, એની અંદર ઇક્વિપમેન્ટ વ્હીકલના કઈ રીતના ફિટ કરેલો હોય છે તે આપણે હવે ડિટેલ્સની અંદર જોઈશું. તો ઉપરનો ડાયાગ્રામ આપણે જેમ જોયો હતો સિરીઝ સર્કિટનો, એ પ્રમાણે આ ડાયાગ્રામ છે પેરેલલ સર્કિટનો. હવે સિરીઝ સર્કિટમાં તમે જોયું હશે તો કે જે લેમ્પ હતા એ સિરીઝમાં એટલે કે એક લાઇનની અંદર કનેક્ટેડ હતા. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે લેમ્પ છે, અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા લેમ્પને સમજવા માટે લીધું હતું. તો અહીંયા જે તમારો બલ્બ છે, 3 બલ્બ કઈ રીતના કનેક્શન છે? તો એકબીજાની ઉપર અથવા તો એકબીજા દરેક લેમ્પની વાયરિંગ જે છે, લાઇન વાયરિંગ છે, એ દરેક લેમ્પનું અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પર્ટિક્યુલર આપેલું છે. તો લેમ્પને 3 લેમ્પનું અલગ અલગ કનેક્શન વાયરથી કનેક્ટ કરેલું હોય છે. સો ધ લાઇટ બલ્બ કનેક્શન ઇન પેરેલલ ઇન ધીસ ટાઈપ ઓફ સર્કિટ, the various devices are connected by parallel wires. In this case, the current divide part of its following into one device, part into other and so on. That means કે friends કે આપણે જેટલા પણ ઇક્વિપમેન્ટ લગાવેલા છે તે બધા જે પેરેલલ કનેક્શનમાં હોય છે તે 1 by 1 વાયરથી કનેક્ટ કરેલા હોય છે. તેમાંથી જે કરંટ પાસ થશે તે ડિવાઈડ થઈ જશે. કરંટ 3 કેવો થશે? ડિવાઈડ થશે. જ્યારે સિરીઝની અંદર શું હતું કે અહીંયાથી જે કરંટ આવ્યો એ 3 લેમ્પની અંદર કરંટ સરખો મળતો હતો. જ્યારે પેરેલલની અંદર 3 લેમ્પની અંદર કરંટ છે ડિવાઇડેડ થઈ જશે. તો અહીંયા તમને આ સર્કિટમાં કરંટ વહેંચાઈ જાય છે, એટલે કે ડિવાઇડેડ થઈ જાય છે. એટલે કે દરેક ભાગોમાં કરંટનું વેલ્યુ ડિફરન્ટ મળતી હોય છે. દરેક ભાગોમાં વોલ્ટેજનું મૂલ્ય સરખું હોય છે. કરંટ તમારો ડિવાઈડ થાય છે બટ વોલ્ટેજ ડિવાઈડ થતું નથી. તો વોલ્ટેજ તમારે સરખા રહેશે. સપોઝ કે આ બલ્બ છે, આપણે 12 વોલ્ટનો કે 10 વોલ્ટનો યુઝ જે કર્યો હોય, તો આ 10 વોલ્ટને ઓપરેટ કરવા માટે દરેકને વોલ્ટેજ તો સરખા જ મળશે, 10 વોલ્ટેજ જ મળશે. પણ જેનો કરંટ છે એમ્પિયર એ ચેન્જીસ થઈ જશે. તેમજ દરેક ભાગોને વારાફરતી ચાલુ બંધ કરી શકાય છે. સ્ટુડન્ટ, અહીંયા આપણે સિરીઝમાં તમને મેં સમજાવી હતું કે જ્યારે તમે આગળનો લેમ્પ ઓફ કરો ત્યારે પાછળના 2 લેમ્પ તમારે બંધ થઈ જાય છે.
જ્યારે અહીંયા એવું નથી થતું. આ કેસની અંદર શું થાય છે ફ્રેન્ડ્સ, કે જ્યારે તમે એક લેમ્પ એક બલ્બ ઓપરેટ કરવા માંગતા હોય તો તમે અહીંયા કરી શકો છો. એટલે કે તમારો એક લેમ્પ જ્યારે અહીંયા ઓપરેટ થતો હોય ત્યારે બીજો લેમ્પ પણ ચાલુ પણ રાખી શકાય છે અને બંધ પણ રાખી શકાય છે. એવું નથી કે અહીંયા નીચેનો એક લેમ્પ બંધ કર્યો તો બાકીના 2 લેમ્પ તમારે બંધ થઈ જશે, કારણ કે ત્રણેય લેમ્પનું કનેક્શન વાયરિંગનું અલગ અલગ ડિફરન્ટ હોય છે. તો આવી રીતના દરેક લેમ્પ વારાફરતી ચાલુ બંધ કરી શકાય છે અને દરેક ડિવાઇસ, કોઈ પણ એક ડિવાઇસ બંધ કરવાથી સર્કિટના અન્ય ડિવાઇસ એટલે કે જેટલા પણ ઇક્વિપમેન્ટ લગાવેલા હોય તે પણ ચાલુ રહે છે. તો આ એક એડવાન્ટેજ છે પેરેલલ સર્કિટનો. તો અહીંયા મિત્રો જેમ તમને મેં સમજાવ્યું તો આગળ અહીંયા બેટરી હોય છે અને સ્વિચ હોય છે. જ્યારે તમે સ્વિચ ઓન કરો છો ત્યારે આ સર્કિટ ક્લોઝ થાય છે. સર્કિટ ક્લોઝ થશે એટલે તમારો બેટરીમાંથી જે કરંટ છે, કરંટ વોલ્ટેજ પાસ થશે 3 લેમ્પની અંદર. યાદ રાખજો સ્ટુડન્ટ કે અહીંયા કરંટ ડિવાઇડેડ થાય છે. કરંટની જે વેલ્યુ છે એ તમને ડિફરન્ટ મળશે, પણ જે વોલ્ટેજની વેલ્યુ છે એ તમારે સેમ રહેશે. તો અહીંયા આ પેરેલલ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? જેમ કે આપણે સિરીઝમાં જોયું હતું તો એનો ટોટલ રેઝિસ્ટન્સ શું હતો? R ઇઝ ઇક્વલ ટુ R1, R2 એન્ડ R3. ત્રણે સિરીઝમાં હતા એટલે એનો આપણે ત્રણેયનો સમ કરી શકીએ છીએ. જ્યારે પેરેલલની અંદર ટોટલ રેઝિસ્ટન્સ થશે તમારો 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આ તમારે યાદ રાખવાનું છે કે પેરેલલ સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ છે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. 3 રેઝિસ્ટન્સ આપણે કેમ અહીંયા લીધા ઇક્વેશનની અંદર? તો કે અહીંયા 3 લેમ્પ બલ્બ લગાવેલા છે એટલા માટે. તો આવી રીતના સ્ટુડન્ટ તમે જ્યારે ક્વેશ્ચન્સ 3 માર્ક્સનો જીટીયુમાં આવશે, તમારે ક્વેશ્ચન્સ એવો આવે છે કે એક્સપ્લેન ધ સિરીઝ સર્કિટ એન્ડ પેરેલલ સર્કિટ. 3 માર્ક્સની અંદર તમારે બંનેના લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાના છે, બંનેનું તમારે રાઇટઅપ લખવાનું છે, ફાયદા ગેરફાયદા એનો એક સેન્ટેન્સની અંદર. મોસ્ટ આઈએમપી આ ઇક્વેશન છે, ઇક્વેશન સિરીઝની અંદર તમારે લખવાનું. સેમ એવી રીતના તમે એનો આન્સર પેરેલલનો લખવાનો છે. પેરેલલની અંદર તમારે આ ઇક્વેશન લખવાનું રહેશે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 2. જીટીયુમાં તમને 3 માર્ક્સની અંદર બીજો યુનિટ 1માંથી એક ક્વેશ્ચન્સ આવે છે. ક્વેશ્ચન્સ છે એક્સપ્લેન ધ વાયરિંગ હાર્નેસ of automobile vehicle with line diagram. તો સ્ટુડન્ટ આવી રીતના ક્વેશ્ચન પૂછાતો હોય છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણીવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે. અહીંયા આપણે સમજીશું ક્વેશ્ચન્સને. વાયરિંગ હાર્નેસ. પહેલાં તો તમને આ એક વર્ડ્સ આપણે સમજી લઈએ કે વોટ ઇઝ વાયરિંગ હાર્નેસ. વાયરિંગ તમે નામ સાંભળેલું હશે. તો સ્ટુડન્ટ વાયરિંગ એટલે કે આપણા ઓટોમોબાઈલની અંદર જેટલી પણ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ છે અથવા તો ઇક્વિપમેન્ટ છે, લાઇટિંગ છે, વિન્ડોઝ છે, ડોર છે, ડેશબોર્ડ છે, બધી જ એસેસરી સિસ્ટમ અને લાઇટિંગ સિસ્ટમ આ બધું જ કનેક્ટેડ બેટરી સાથે આપણે શેનાથી હોય છે તો કે વાયરિંગ કરેલું હોય છે. અલગ અલગ કેબલ સાઇઝ અને અલગ અલગ વાયરનો યુઝ કરીને જે ઇલેક્ટ્રિક વાયરિંગ કરેલું હોય છે
તે આખું જે કન્સ્ટ્રક્શન બને છે તેને વાયરિંગ હાર્નેસ કહેવાતી હોય છે. વાયરિંગ હાર્નેસ એટલે શું? વોટ ઇઝ વાયરિંગ હાર્નેસ? તો ઇટ ઇઝ ધ કમ્બાઇન ઓફ ઓર ઇલેક્ટ્રિક વાયરિંગ ટુ કનેક્ટેડ ધ લાઇટિંગ સિસ્ટમ એન્ડ એસેસરી સિસ્ટમ વિથ ધી બેટરી. ઓકે, તો હવે એનો આપણે લાઇન ડાયાગ્રામ જોઈએ. તમને ક્વેશ્ચન્સ પૂછાય તો એનો બેઝિક લાઇન ડાયાગ્રામ કઈ રીતના ડ્રો કરીશું? તો વાયરિંગ હાર્નેસનો તમે કોઈ પણ ટાઈપનો તમે શેપ આપીને એનું વાયરિંગ હાર્નેસનો લાઇન ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. હું તમને અહીંયા એક એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે તમારે આવો બ્લોક ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો છો. કારણ કે ઓટોમોબાઈલ વ્હીકલનું વાયરિંગ જે હોય છે એ સ્ટુડન્ટ ગમે તે રીતે આપણે બતાવી શકીએ છીએ કે એનું જે પ્રોપર એનો વેજ નથી હોતો. આપણે અલગ અલગ ટાઈપના તમે જેટલા ઇક્વિપમેન્ટ યુઝ કરશો તે એ મુજબ તમારું વાયરિંગ કન્સ્ટ્રક્શન ક્રિએટ થતું જશે. તો આપણે સપોઝ કે અહીંયા અર્થિંગ આપેલા છે અમુક ઇક્વિપમેન્ટ સાથે અને અમુક ઇક્વિપમેન્ટ આવી રીતના વાયર સાથે જોડેલા છે. તેની સાથે એ વાયરિંગમાંથી બીજા 3 ઇક્વિપમેન્ટ જોડેલા છે, ડિવાઇસ ઇલેક્ટ્રિકલના જોડેલા છે. એની સાથે એક અર્થિંગ આપેલો છે, અર્થ કરેલો છે. તેની નીચે તમે બીજા બી લાઇટિંગ સિસ્ટમ માટે અલગ અલગ ડિવાઇસના વાયરિંગ તમે અહીંયા બતાવી શકો છો. એવી રીતના પાછળની રિયર સાઈડ માટે તમે બ્રેક લાઇટ માટે, ટેલ લાઇટ માટે તમે આવી રીતના વાયરિંગ હાર્નેસની ફિગર ડ્રો કરીને લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને તમારે આ ક્વેશ્ચન્સને સમજવાનો રહેશે. સૌથી પહેલાં સમજાવી વાયરિંગ હાર્નેસ શું તમે સમજ્યા? તો કે જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એસેસરીઝ જે હોય છે ઓટોમોબાઈલ વ્હીકલને તેને અલગ અલગ વાયરને આવી રીતના કનેક્ટેડ કરીને અહીંયા દરેક ડિવાઇસ ફિટ કરીને જે કન્સ્ટ્રક્શન તૈયાર કરવામાં આવતું હોય છે અથવા જે વાયરિંગ કરવામાં આવતું હોય છે તે આખા વાયરના ગૂંચડાને અથવા તો એના વાયરના કન્સ્ટ્રક્શનને શું કહીશું આપણે? વાયરિંગ હાર્નેસ કહીશું. તો વાયરિંગ હાર્નેસની મદદથી જગ્યાની બચત ઓછી થાય છે. જો તમે અલગ અલગ વાયરિંગ આપો એક 1 by 1 ડિવાઇસનું તો તમારે સ્પેસની રિક્વાયરમેન્ટ વધુ રહે. પણ આવી રીતના એક મેઇન કેબલ જતો હોય, મેઇન વાયર, અને એમાંથી તમે અલગ અલગ ડિવાઇસનું તમે કનેક્શન કરો તો તમારે સ્પેસ રિક્વાયરમેન્ટ ઓછી રહે. તેમજ કેબલનું ધાતુના ભાગોથી રક્ષણ થાય છે. એટલે કે જે બોડીની આપણે વ્હીકલની બોડી કેવી આવે છે? મેટલની આવે છે. તો એ કેબલનું આપણે મેટલ કોરોઝનથી આપણે એનું પ્રોટેક્શન કરી શકીએ છીએ. બીજું ફ્રેન્ડ્સ કે જે હાર્ડનેસના કેબલના જરૂરી સંખ્યામાં લંબાઈ પ્રમાણે બંચ બનાવીને જેટલી લેન્થ આપણે જોતી હોય તેટલી લેન્થનો આપણે બંચ બનાવીને અમુક કોમ્પોનન્ટ સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. આ બંચ બનાવવા માટે દરેક પીવીસી ટેપનો આપણે અને પાઇપનો આપણે યુઝ કરીએ છીએ. દરેક કેબલના છેડે જરૂરિયાત પ્રમાણે કનેક્શન આપેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક કેબલના છેડે તમારે જે પ્રમાણે ડિવાઇસ લગાવેલા હોય એ પ્રમાણે અહીંયા ઇન્સ્યુલેટ વાયર અથવા તો એના કનેક્શન આપેલા હોય છે અને તેને પછી ઇન્સ્યુલેટ કરવામાં આવતા હોય છે. વાયરિંગ હાર્નેસ સિસ્ટમમાં જો એક કેબલ ખરાબ થાય તો હાર્નેસ તેટલો ભાગ બદલવો પડે છે. મીન્સ કે તમે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કે આ ડિવાઇસ આપણે લેમ્પ લગાવેલો છે રિયર લાઇટ માટે, તો આટલો તમારે પાર્ટ્સ ખરાબ થઈ જાય તો તમારી લાઇટ ચાલુ થશે નહીં. તો તમારે આખું વાયરિંગ ચેન્જ કરવાની જરૂર નથી. અહીંથી તમે આટલો પોર્શન વાયરિંગ હાર્નેસનો ચેન્જ કરીને એને રિપેર તમે ઇઝીલી કરી શકો છો. તો આવી રીતના તમારે વાયરિંગ હાર્નેસ સમજાવવાનું રહેશે. લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને એકદમ સરળ અને સરળ ભાષાની અંદર મેં તમને સમજાવ્યું. એકદમ ઇઝી ક્વેશ્ચન છે ફ્રેન્ડ. 3માંથી 3 માર્ક્સ આરામથી આવી શકે છે. ફક્ત તમારે આવી રીતના લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને વાયરિંગ હાર્નેસનો યુઝ શું છે વ્હીકલનો, મેટલ સાથે પ્રોટેક્શન મેળવવાનું છે, વાયરિંગ ખરાબ ના થાય, મેટલ સાથે કોરોઝન ના આવે, તેનું બંચ બનાવીને અલગ અલગ લેન્થની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. પીવીસી ટેપ મારીને આપણે એને ઇન્સ્યુલેટ કરી શકીએ છીએ અને વ્હીકલની અંદર ઇલેક્ટ્રિક સિસ્ટમમાં વાયરિંગનો ઓછી સ્પેસની રિક્વાયરમેન્ટ રહે તે પ્રમાણે આપણે વાયરિંગ હાર્નેસનો યુઝ કરી શકીએ છીએ. તો આજના પાર્ટમાં આપણે સ્ટુડન્ટ 2 ક્વેશ્ચન્સ જોયા. ફર્સ્ટ ક્વેશ્ચન જોયો સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ. સેકન્ડ ક્વેશ્ચન્સ આપણે જોયો એક્સપ્લેન ધ વાયરિંગ હાર્નેસ ઓફ ઓટોમોબાઈલ વ્હીકલ વિથ ધી લાઇન ડાયાગ્રામ. તો
તો આ બે ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ રિવિઝન કરી લેજો અને ધ્યાનથી જોઈ લેજો. થેન્ક યુ.